વેલકમ વિદ્યાર્થી મિત્રો. કાઇનેમેટિક્સ રેક્ટિલિનિયર મોશન ફોર JEE નીટના સેશન 4માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુરેખ પથ પરની ગતિની ચર્ચામાં આજે આપણે આવી ગતિનું વર્ગીકરણ જોઈશું. મતલબ કેટલા પ્રકારની સુરેખ પથ પરની ગતિનો આપણે અભ્યાસ કરવાના છે, તો એને મેં કેટલાક વિભાગોમાં વર્ગીકૃત કરી છે. સૌથી પહેલાં છે અચળ વેગી ગતિ, કે જે ગતિમાં વેગ અચળ રહેતો હોય. બીજું છે અનિયમિત વેગથી થતી ગતિ, કે આવી ગતિમાં વેગ બદલાતો હોય. સમતલમાં ગતિ વખતે આપણે અચળ વેગી ગતિની પણ એક વ્યાપક ચર્ચા કરવાના છે કે ભાઈ અચળ વેગી ગતિ કોને કહેવાય, જેમાં વેગનું મૂલ્ય અને દિશા બંને એક જ રહેતી હોય, તો તેવી ગતિને આપણે શું બોલીએ છીએ? અચળ વેગી ગતિ. બીજું અનિયમિત વેગથી થતી ગતિ, અને ત્રીજી અનિયમિત પ્રવેગથી થતી ગતિ. ધ્યાન આપજો, અનિયમિત પ્રવેગથી થતી ગતિ. આવી ત્રણ ગતિઓની ચર્ચા આપણે કરવાના છે. સૌથી પહેલાં અચળ વેગી ગતિ. તો ધારો કે કોઈ કણ સુરેખ પથ પર v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. t બરાબર 0 સમયે તેનું સ્થાન x0 છે. તો આ આપણો સુરેખ પથ. x અક્ષ પરની ગતિની આપણે ચર્ચા કરીએ. આ આપણો અવલોકનકાર કે જેને ઉગમ બિંદુ પર બેસાડ્યો છે. t બરાબર 0 સમયે એનું પ્રારંભિક સ્થાન x0 છે, અને t બરાબર t સમયે એનું સ્થાન x છે. તો x માઇનસ x0 અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, એને આપણે કહીશું કણનું સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ, જેને સ્મોલ d થી આપણે દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો, v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt, આ સમીકરણ તમે ભણી ગયા. આમાં dx બરાબર v dt કરીએ અને એનું સંકલન કરીએ. સંકલનનું નોલેજ તમને હશે જ. dxની આગળ કંઈ નથી તો 1 છે જ, અને v જે અચળ છે, અચળ હોય તો સંકલનમાંથી બહાર લઈએ છીએ. 0 થી t 1 dt. ચાલો, સંકલન 1 dx મતલબ કે x રેઝ ટુ 0 dx. સંકલનનું સૂત્ર શું કહે? જે ઘાત હોય તેમાં એક ઉમેરી દેવાની અને એ ઘાત વડે ભાગી નાખવાનું. પ્લસ c આપણે લખીએ છીએ, પણ જ્યારે લિમિટ આપીશું ત્યારે આપણે પ્લસ c લખવાના નથી. તો આનું સંકલન શું થાય? x પ્લસ c. લિમિટ આપેલી હોવાને કારણે આપણે પ્લસ c, જેને સંકલનનો સ્ક્વેર અચળાંક કહેવાય, એને આપણે મૂકતા નથી. તો 1 dx ઇઝ ઇક્વલ ટુ x, 1 dt ઇઝ ઇક્વલ ટુ t. x0 થી x, 0 થી t. સંકલનનો તમને ખ્યાલ છે, પહેલાં xને બદલે આપણે x મૂકીશું અને ત્યારબાદ xને બદલે x0 મૂકીશું. મતલબ કે આપણો જવાબ આવશે x માઇનસ x0. સૌથી પહેલાં tને બદલે આપણે t મૂકીશું, માઇનસ 0. તો v ઇન ધ બ્રેકેટ t માઇનસ 0. તો આપણું સૂત્ર શું બનશે? x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ vt. x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ vt. અથવા તમે આને આમ પણ લખી શકો, v બરાબર x માઇનસ x0 બાય t, v ઇઝ ઇક્વલ ટુ d બાય t. જ્યાં d ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન, જેને આપણે બોલીએ છીએ સ્થાનાંતર. તો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સમાં અમુક ટહુકા છે. જેમ લગ્ન પ્રસંગે ઘણા લોકો પોતે ટહુકા લખાવતા હોય કંકોત્રીમાં, કે માલા લગ્નમાં જલુલ જલુલથી આવજો. જો કે આવું તો કોઈ ના લખાવે, પણ મારા મામાના કાકાના જે કોઈ હોય તે. તો હું પણ ફિઝિક્સમાં અમુક ટહુકા આપું છું કે જ્યારે અચળ વેગી ગતિ આવી, એક જ સૂત્ર લાવી, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. પરંતુ અનિયમિત પરંતુ અચળ પ્રવેગથી થતી ગતિ. અનિયમિત વેગ પરંતુ પ્રવેગ કેવો? અચળ.
અનિયમિત વેગ પરંતુ અચળ પ્રવેગથી થતી ગતિ. તો પ્રવેગ અચળ રહે છે સમગ્ર ગતિ દરમિયાન, પણ વેગ બદલાય છે. ધારો કે t બરાબર 0 સમયે આપણા કણનું સ્થાન સેમ x0 છે. કણનો વેગ v0 અથવા આપણે u વડે પણ દર્શાવીએ છીએ. t બરાબર t સમયે કણનું સ્થાન x છે અને કણનો વેગ v છે. ધારો કે કણનો અચળ પ્રવેગ સ્મોલ a છે તથા કણનું સ્થાનાંતર d ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x0 થાય છે. હવે અચળ પ્રવેગી ગતિ માટે તમે જાણો છો a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. સેમ dv ઇઝ ઇક્વલ ટુ a dt. ડીટીને આપણે ડાબી તરફ લઈ લઈએ. સંકલન લઈએ તો dvની આગળ કંઈ નથી તો 1 dv. એ અચળ છે, આગળ લીધા. સંકલન 1 dt. ફરી પાછું સંકલન 1 dx હોય તો x, 1 dy હોય તો y, 1 dv હોય તો v અને 1 dt હોય તો t. લિમિટ એને આપણે આ રીતે લખીએ છીએ. સૌથી પહેલાં vને બદલે v મૂકીએ છીએ અને વીને બદલે v નોટ મૂકીએ છીએ માઇનસ કરીને. સેમ પહેલાં t માઇનસ 0. તો અપર લિમિટ એને પહેલાં ચલના સ્થાને મૂકવાની, માઇનસ કરીને લોઅર લિમિટ ચલના સ્થાને મૂકવાની. ધારો કે આ રીતે પદ આપ્યું છે t સ્ક્વેર ફ્રોમ 3 to 4. તો પહેલાં ટીને બદલે આપણે શું મૂકીશું? 4 મૂકીશું. માઇનસ ટીને બદલે કોને મૂકીશું? 3ને મૂકીશું. 3 સ્ક્વેર 16 માઇનસ 9 7. આ આપણો આન્સર આવશે. ચાલો, તો v માઇનસ v નોટ ઇઝ ઇક્વલ ટુ 80. તો v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ 80. તો આપણું પહેલું સમીકરણ આવ્યું v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ 80. વિદ્યાર્થી મિત્રો, હવે મારે પ્રવેગ પરથી સ્થાનાંતર પર જવું છે. તો v બરાબર dx બાય dt. dx ઇઝ ઇક્વલ ટુ v dt. સંકલન લઈએ તો 1 dx ફ્રોમ x0 ટુ x. હવે અહીંયા v અચળ નથી, તમે જોયું સ્વરૂપ, v સમય સાથે બદલાય છે તો vને સંકલનની બહાર લાવી શકાય નહીં. તો 1 dx નું x, vની કિંમત મૂકે v નોટ પ્લસ 80. ચલો, v નોટ ઇન્ટુ 1 છે. સંકલન 1 dt ઇઝ ઇક્વલ ટુ t અને tની એક ઘાત છે તો સૂત્ર તમે આવું ભણેલા, ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n dx x રેઝ ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય n પ્લસ 1 પ્લસ c. તો લિમિટ હોય ત્યારે આપણે પ્લસ c લખતા નથી. તો અહીંયા ટીની એક ઘાત છે તો ટી સ્ક્વેર બાય 2. ચાલો, સંકલનની લિમિટ મૂકીએ. પહેલાં એક્સને બદલે એક્સ, માઇનસ એક્સને બદલે એક્સ નોટ, મતલબ કે એક્સ માઇનસ એક્સ નોટ. પહેલાં ટીને બદલે બધે ટી મૂકી દઈએ તો બેઠું આ જ પદ રિપીટ થશે. માઇનસ ટીને બદલે 0 મૂકીશું ને તો સંપૂર્ણ પદ 0 થઈ જશે. તો આપણું ઇક્વેશન શું આવશે? એક્સ માઇનસ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ હાફ 80 સ્ક્વેર. જેને તમે એક્સ માઇનસ એક્સ નોટ એટલે ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર, ડી બરાબર વી નોટ ટી પ્લસ હાફ 80 સ્ક્વેર સ્વરૂપે પણ લખી શકો. અને સ્થાનના સ્વરૂપમાં લખવું હોય તો અંતિમ સ્થાન ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક સ્થાન પ્લસ વી નોટ ટી પ્લસ હાફ 80 સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ બરાબર ડીવી બાય ડીટી જાણીએ છીએ. જો હું અંશ અને છેદને ડીએક્સ વડે ગુણી નાખું, બહુ અદ્ભુત સ્ટેપ છે, ક્રાંતિકારી સ્ટેપ છે. તો એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડીટી. નેક્સ્ટ સ્ટેપમાં પાછા ઉડાડી ન દેતા. ડીએક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વી, તો ડીવી બાય ડીએક્સ ઇન્ટુ વી. ચાલો, તો એ ડીએક્સ, ડીએક્સને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ, ઇઝ ઇક્વલ ટુ વી ડીવી. સંકલન લઈએ તો એ સંકલન એક્સ નોટથી એક્સ 1 ડીએક્સ, એ અચળ છે, બહાર લઈ શકો. ઇન્ટિગ્રેશન વી નોટથી વી ડીવી. આમ એ
ઇન ધ બ્રેકેટ એક્સ, પહેલાં એક્સને બદલે એક્સ મૂકો, માઇનસ એક્સને બદલે એક્સ નોટ મૂકો, પહેલાં વીને બદલે વી મૂકો, માઇનસ વીને બદલે વી નોટ મૂકો. તો એ એક્સ માઇનસ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર બાય 2. જેનો હજુ સાદું રૂપ આપીએ તો 2a એક્સ માઇનસ એક્સ નોટ અથવા એક્સ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર અથવા વી ઝીરો સ્ક્વેર. એક્સ માઇનસ એક્સ નોટને ડિસ્પ્લેસમેન્ટ કહે છે તો 2ad બરાબર વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર. સેમ જે આગળ એક સમીકરણ આપણે મેળવ્યું વી નોટ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર, આમાં એની કિંમત મૂકી દઈએ. ક્યાંથી? તો સમીકરણ એક પહેલાં એકનું સ્ટેપ તમે જોઈ લો. એ બરાબર શું આવશે? વી માઇનસ વી નોટ બાય ટી. ચાલો, તો હવે તમે જોઈ શકશો એક ટી અને ટી કટ થઈ જશે, બાકીના બંને સ્ટેપમાંથી ટી બહાર આવશે. છેદમાં અહીંયા બે રહેશે, લસા લઈએ તો 2v નોટ પ્લસ વી માઇનસ વી નોટ ડિવાઇડેડ બાય 2. મતલબ કે વી પ્લસ વી નોટ બાય 2 ઇન્ટુ ટી. વિદ્યાર્થી મિત્રો, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, અવલોકનોનું સરેરાશ અથવા મધ્યક બોલીએ છીએ, જનરલી આપણે મધ્યક વડે બતાવીએ છીએ. અને આગળ પણ મેં ભણાવેલું કે હું એને એવરેજ નથી લખતો, વી બાર લખીશ, મધ્યક. તો આમ ડી બરાબર વી બાર ઇન્ટુ ટી. આમ કેટલું વિચિત્ર છે કે અચળ વેગી ગતિ હોય ને, તો અચળ વેગી ગતિ માટે આપણે આવું ભણેલા કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. પણ અચળ પ્રવેગી ગતિમાં છેલ્લું સેશન તમને યાદ હશે, જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો એ સુરેખા મળશે. અને આવી સ્થિતિમાં જ્યારે સુરેખા મળે ત્યારે ધ્યાન રાખજો, મારે આવું સમીકરણ વાપરવું હોય, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, તો વેગ તો ક્ષણે ક્ષણે બદલાય છે. પણ જો વી અને ટીનો સંબંધ સુરેખ હોય તો યુ કેન રાઇટ વી બાર ડી બાય ટી. કારણ શું? વી વિરુદ્ધ ટીનો સંબંધ સુરેખ છે. આવું જ્યાં જ્યાં હોય સુરેખ સંબંધ, તો ત્યાં તમે સરેરાશ મૂલ્ય લઈ શકો. બરાબર ધ્યાન આપજો, બહુ અગત્યનો કન્સેપ્ટ આલેખ પરથી મેં ભણાવ્યો છે. ત્રીજી ગતિ છે એ વેરિયેબલ એક્સેલરેશનની ગતિ છે. અને એને કેવી રીતે સોલ્વ કરવું, તો એ માટેના સ્ટાન્ડર્ડ સ્ટેપને આ રીતે ફોલો કરવાના. તમને સ્થાન એક્સ અથવા સ્થાનાંતર એક્સ આપ્યું હોય, એના પરથી વેગ પર જવું હોય તો ડીએક્સ બાય ડીટી. તમારે વેગ પરથી પ્રવેગ પર જવું હોય તો ડીવી બાય ડીટી. વેગનું સમયની સાપેક્ષે વિકલિત લો. આમ સ્થાનાંતર પરથી વેગ અને વેગ પરથી પ્રવેગ પર જવું હોય તો તમારે વિકલનની ક્રિયા કરવી પડે. પણ આનાથી રિવર્સમાં જવું હોય, પ્રવેગ આપ્યો હોય અને એના પરથી સ્થાનાંતર સુધી પહોંચવું હોય તો તમારે સંકલનની ક્રિયા કરવી પડે. તો એના એક ત્રીજું જે છે વેરિયેબલ એક્સેલરેટેડ મોશન, તો એના માટે મેં વિકલન અને સંકલનના ટિપિકલ પ્રોબ્લેમ્સનું એક અલગથી સેશન રાખ્યું છે, જેમાં અત્યાર સુધી JEE નીટમાં પૂછાયેલા એવા તમામ પ્રશ્નોને પણ મેં આવરી લીધા છે. તો અમુકમાં સંકલન વગર પણ તમે જવાબ લાવી શકો છો, એ પદ્ધતિ પણ મેં બતાવી છે. તેવા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન્સ એનું એક અલગથી સેશન મેં રાખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, નોંધોમાં આપણે જોયું કે અચળ વેગી ગતિ, જેનું બીજું નામ છે યુનિફોર્મ મોશન ઓર મોશન વિથ યુનિફોર્મ ઓર કોન્સ્ટન્ટ વેલોસિટી. આ ગતિ આવે એક જ સૂત્ર લાવે, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, વી બરાબર ડી બાય ટી, જ્યાં ડી બરાબર એક્સ માઇનસ એક્સ નોટ. બીજી ગતિ છે અચળ પ્રવેગી ગતિ, જેમાં પ્રારંભિક વેગ વી નોટ અથવા યુ હોય, અંતિમ વેગ વી હોય, અચળ પ્રવેગી હોય, સમયગાળો ટી હોય અને સ્થાનાંતર ડી
બરાબર એક્સ માઇનસ એક્સ નોટ હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો શું થશે? તો v ઇઝ ઇક્વલ ટુ વી નોટ પ્લસ એટી, ડી ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર, 2ad ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર, અને ફોર્થ વન ડી ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વી નોટ બાય 2 ઇન્ટુ ટી. વિદ્યાર્થી મિત્રો, ટોટલ પદો કેટલા છે અચળ પ્રવેગી ગતિમાં? પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રવેગ, સમય અને સ્થાનાંતર. 5 પદો છે. અને તમે કેટલા સમીકરણને મેળવ્યા? 4. ચારે ચારમાં એક ખાસિયત છે. જુઓ, દરેક સમીકરણ કહે છે કે આઈ મિસ યુ, હું મિસ કરું છું. પણ કોને? તો વી બરાબર વી નોટ પ્લસ એટીમાં તમે જોયું હોય તો સ્થાનાંતર નથી. ડી બરાબર વી નોટ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર તમે જુઓ તો અંતિમ વેગ નથી. ટ્વાઇસ એ ડી બરાબર વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર જુઓ તો સમય નથી. અને ડી બરાબર વી પ્લસ વી નોટ બાય 2 ઇન્ટુ ટી જુઓ તો એમાં જેની ગતિની ચર્ચા છે એ અચળ પ્રવેગ જ નથી. સમજી લો તમને કોઈ દાખલો આપ્યો છે જેમાં અંતિમ વેગ આપ્યો પણ નથી અને માગ્યો પણ નથી. મારો વાક્ય સાંભળજો. અંતિમ વેગ માગ્યો પણ નથી કે આપ્યો પણ નથી, તો તમારે બીજા નંબરનું સૂત્ર વાપરવાનું. અચળ પ્રવેગી ગતિનો દાખલો હોય પણ પ્રવેગ જ ગેરહાજર હોય તો ચોથા નંબરનું સૂત્ર વાપરવાનું. પૂછવાનું માહિતીને કે શું આપ્યું નથી ને તું કોને મિસ કરે છે, તો ઓટોમેટિકલી આપણો જવાબ આપણાથી કિસ થઈ જશે. ચાલો, 5મું, જ્યારે પ્રારંભિક વેગ વી નોટથી અચળ પ્રવેગી ગતિ કરતો કણ nમી સેકન્ડમાં પહોંચે ત્યારે એને કાપેલું અંતર કેટલું? હવે nમી સેકન્ડ એટલે શું? તો ધારો કે તમે 0 થી 0 સેકન્ડથી 9 સેકન્ડ દરમિયાન 50 મીટર અંતર કાપ્યું અને 0 થી 10 સેકન્ડ દરમિયાન તમે 57 મીટર અંતર કાપ્યું. તો 10 સેકન્ડ સુધીમાં કાપેલું અંતર 57 માઇનસ 9 સેકન્ડ સુધીમાં કાપેલું અંતર, તો 57 માઇનસ 50 કેટલા થાય? 7 મીટર. આ 7 મીટર છે ને એ તમે 10મી સેકન્ડમાં કાપેલું અંતર કહેવાય. તો 10મી સેકન્ડ એટલે 1 જ સેકન્ડનો ગાળો. પણ 10મી ક્યારથી સ્ટાર્ટ થાય? 9મી પૂરી થાય. તમારું 11th સ્ટાન્ડર્ડ ક્યારથી સ્ટાર્ટ થયું? જેવું 10મું પૂરું થયું અને 11મું પૂરું થશે. ઇન બિટવીન 1 વર્ષનો આદર્શ રીતે ગણીએ તો જે રિપીટ કરે છે, અનુભવ વધારે પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમના માટે નહીં. આદર્શ રીતે 10મું પાસ થાય અને 11મું પાસ થાય એ વચ્ચેનો 1 વર્ષનો સમયગાળો. તમને જ્યારે પણ કોઈ પૂછે તમે કયા ધોરણમાં છો, તો તમે એક જ વાક્ય કહેશો અમે 11મા ધોરણમાં છીએ. એ જ રીતે 9મી સેકન્ડ પૂરી થાય અને 10મી સેકન્ડ પૂરી થાય. 10 સેકન્ડ પૂરી થાય, 9 સેકન્ડ પૂરી થાય, 10 સેકન્ડ પૂરી થાય, વચ્ચેનો 1 સેકન્ડનો જે ગાળો છે એને 10મી સેકન્ડ કહેવાય. જેનું આ સૂત્ર તમારે મોડે કરવાનું છે. Sn ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ એ બાય 2 2n માઇનસ 1. બહુ સિમ્પલ છે કે ભાઈ nમી સેકન્ડમાં કાપેલ અંતર એને Sn વડે દર્શાવી. 10મી સેકન્ડમાં કાપેલ અંતર એટલે 10 સેકન્ડનું કુલ અંતર માઇનસ 9 સેકન્ડનું કુલ અંતર. તો nમી સેકન્ડમાં કાપેલ અંતર એટલે n સેકન્ડમાં કાપેલ કુલ અંતર માઇનસ n માઇનસ 1 સેકન્ડમાં કાપેલ કુલ અંતર. ટી સમયમાં કાપેલ કુલ અંતર હતું ડી બરાબર વી નોટ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. તો આમાં હું dn લખું છું, તો જ્યાં ટી દેખાશે ત્યાં n મૂકીશું. માઇનસ ડી n માઇનસ 1, તો જ્યાં ટી દેખાશે ત્યાં આપણે શું મૂકીશું? n માઇનસ 1. તો n સેકન્ડમાં કાપેલ કુલ અંતર, n માઇનસ 1 સેકન્ડમાં કાપેલ કુલ અંતર એટલે n ને બદલે આપણે n માઇનસ 1 મૂકીએ. અને Sn ઇઝ ઇક્વલ ટુ dn માઇનસ dn માઇનસ 1. આનું આપણે સાદું રૂપ આપીએ. ક્લિયર? n માઇનસ 1 હોલ સ્ક્વેર, તો n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1. v0 n માઇનસ v0 સાદું રૂપ આપીએ તો તમે જોઈ શકશો કે વી નોટ n ઉડી જશે.
ચાલો, એક વી નોટ પ્લસ એ બાય ટુ, કારણ કે આ પદમાં અને આ પદમાં બંનેમાં એ બાય ટુ છે, બહાર લઈ લો તો એન સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર પ્લસ 2n-1, આગળ માઇનસનું ચિહ્ન છે, કૌંસના પદોના ચિહ્નો બદલાઈ જશે. તો Sn ઇઝ ઇક્વલ ટુ વી નોટ પ્લસ એ બાય ટુ 2n-1. હવે સુરેખ માર્ગે ગતિ શરૂ કરતો કણ તેની 7મી અને 5મી સેકન્ડમાં જે અંતર કાપે છે તેનો ગુણોત્તર શોધવાનો કીધો છે. ગતિ શરૂ થાય છે એનો મતલબ પ્રારંભિક વેગ 0 છે. હવે nમી સેકન્ડમાં કાપેલ અંતર એટલે Sn ઇઝ ઇક્વલ ટુ વી નોટ પ્લસ એ બાય ટુ 2n-1 વી નોટ બરાબર 0 મૂકી દો તો Sn ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એ બાય ટુ ઇન્ટુ 2n-1. 7મી સેકન્ડમાં કાપેલ અંતર એટલે S7 અને 5મી સેકન્ડમાં કાપેલ અંતર એટલે S5. તો ઉપરોક્ત સમીકરણ 1માં પહેલાં n બરાબર 7 મૂકી દઈશું તો 7મી સેકન્ડનું અંતર, n બરાબર 5 મૂકીશું તો 5મી સેકન્ડનું અંતર મળશે. ચાલો, તો જરૂરી સાદુરૂપ આપી દો તો તમારો આન્સર આવશે 13/9. આમાં છઠ્ઠી નોંધ છે, અચળ પ્રવેગી ગતિ કરતો કણ ડી અંતર કાપે ત્યારે તેની ઝડપ યુથી વધીને વી થાય છે. તો આ કણ d/2 અંતરે પહોંચે ત્યારે તેની ઝડપ √v² + u²/2 હોય છે તેમ સાબિત કરવાનું છે. એકચ્યુઅલી આ JEE એડવાન્સમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, પણ મેં સૂત્રના સ્વરૂપમાં જ યાદ રાખવાનું કહી દીધું છે તમને કે સમજી લો તમે અચળ પ્રવેગી ગતિ કરો છો, તમારો વેગ દર સેકન્ડે નિયમિત રીતે વધતો જાય છે. તમારો વેગ સમજી લો 0થી વધીને 50 થયો અને આ દરમિયાન તમે 100 મીટર અંતર કાપ્યું, તો બરાબર 50 મીટર અંતરે પહોંચ્યા હશો ત્યારે તમારી ઝડપ અથવા વેગ કેટલો હશે? તો બહુ સિમ્પલ વસ્તુ છે, તમારે A થી Bનું અંતર ધારો કે D ધારી લીધું અને તમારો વેગ યુથી વધીને વી થયો. A પર યુ હતો, બી પર વી થયો, તો બરાબર d/2 અંતર એટલે કે C બિંદુ પાસે પહોંચશો તો વેલોસિટી એટ C ઓર સ્પીડ એટ C કેટલી હશે? તો આ માટે કણનો ધારો કે અચળ પ્રવેગ આપણે એ લીધો. હવે ગતિનું વર્ણન કરીએ. પહેલાં A થી Bની ગતિ. તો પ્રારંભિક સ્થિતિ એટલે તો પ્રારંભિક વેગ બરાબર VA બરાબર U, અંતિમ વેગ એટલે B, VB બરાબર V. સ્થાનાંતર છે D. સમય આપ્યો નથી, સમય માગ્યો પણ નથી. કયું સૂત્ર આવશે? સમય વગરનું સૂત્ર કયું હશે? તો તમે જાણો જ છો, 2AD બરાબર v² - v02. તો 2AD ઇઝ ઇક્વલ ટુ v² - v02 પરથી 2AD બરાબર v² - u². હવે A થી Cની ગતિ, તેમાં v0 એટલે પ્રારંભિક સ્થાન એનું છે તો v0 બરાબર u આવશે. v બરાબર અંતિમ વેગ vc છે જે આપણે શોધવાનો છે. સ્થાનાંતર d/2 છે જેને આપણે d' સંકેતથી બતાવ્યું છે. તો સૂત્ર શું બનશે? 2AD' ઇઝ ઇક્વલ ટુ v² - v02. 2A d/2 ઇઝ ઇક્વલ ટુ vc² - u². ચાલો, હું 2AD આમ જ રાખું છું, બેને કેન્સલ નથી કરતો, બેને એને બદલે જમણી તરફ લઈ જાઉં છું. કેમ આવું કર્યું? તો આખી રકમમાં કશે પણ પ્રવેગ નથી આપ્યો, આપણે ધાર્યો છે, અને સ્થાનાંતર D પણ આપણે ધારેલું છે. આ બધા ઘરના પદો છે, તો ઘરના પદોને આપણે કાઢવા પડે, તો એના માટે સમીકરણ 1નો ઉપયોગ કરીએ, જે આપેલા પદોના સ્વરૂપમાં છે. v અને u આપેલી કિંમતો છે, તો v² - u² ઇઝ ઇક્વલ ટુ 2vc² - 2u². તો 2vc² ઇઝ ઇક્વલ ટુ v² - u² પ્લસ 2u². તો 2vc² ઇઝ ઇક્વલ ટુ v² પ્લસ u². માટે vc² ઇઝ ઇક્વલ ટુ v² પ્લસ u²/2, અથવા vc ઇઝ ઇક્વલ ટુ √v² પ્લસ u²/2. દાખલા તરીકે આવું કોઈક એક્ઝામ્પલ આપી શકે કે અચળ પ્રવેગી ગતિ કરતો કણ 10 મીટર પર સેકન્ડથી 20 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ પ્રાપ્ત કરે છે,
તો આ દરમિયાન તેણે કાપેલ અંતરના અડધા અંતરે તેની ઝડપ કેટલી હશે? તો ગણવાનું બેસવાનું, પહેલાં જોવાનું અચળ પ્રવેગી ગતિ છે. જે અંતર કપાયું તેના 10 અને 20 જે એના એન્ડ વેલોસિટી છે, છેવટના વેગો આપેલા છે. હા, મધ્યબિંદુનો વેગ પૂછ્યો છે, અડધા અંતરનો વેગ. તો સૂત્ર શું આવશે? v' ઇઝ ઇક્વલ ટુ √v² + u²/2, 20નો વર્ગ વત્તા 10નો વર્ગ ભાગ્યા 2, 400 વત્તા 100 ભાગ્યા 2, 500 ભાગ્યા 2, 250, અને 25 ગુણ્યા 10 કરીએ તો 5√10 મીટર પર સેકન્ડ. ચલો, આ ક્વેશ્ચન એન્ટ્રન્સમાં આવી ગયો છે. આમાં એક બીજો કન્સેપ્ટ છે, બ્રેકિંગ ડિસ્ટન્સ. ટેક્સ્ટ બુકમાં જેને સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ આપ્યું છે. પણ સ્ટોપિંગ ડિસ્ટન્સ અને બ્રેકિંગ ડિસ્ટન્સ બેમાં નજીવો ફરક છે. આપણી બુકમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે કાર લઈને જતા હો ને આગળ ભેંસ આવી ગઈ અને તમે બ્રેક લગાવો છો, તો તમારું વાહન પ્રારંભમાં કંઈ ઝડપથી ગતિ કરતું હતું. હવે આ વાહન કેટલું અંતર કાપીને સ્થિર થશે, એને તમે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેતા. આ દરમિયાન તમે એવું માનતા કે જેવી ભેંસ જોઈ છે એને બ્રેક લગાડાઈ છે, પણ ભેંસને જોઈએ અને બ્રેક લગાડી, આ વચ્ચે એક સમયનો ગાળો લાગે છે. અને ધારો કે તમે 50ની સ્પીડે જતા હો, તો આટલા નાના સમયગાળામાં તમારી સ્પીડ 50 જેટલી અચળ રહેશે, અને પછી જેવી બ્રેક લાગશે 50થી સ્પીડ ઘટીને 0 થઈ જશે. આ દરમિયાન જે કુલ કપાયું તેને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તમે ભેંસને જોઈ અને ત્યારબાદ વાહન કેટલું અંતર કાપશે ઊભું રહે તે પહેલાં, એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. અને બ્રેક લગાડોને જે ઉત્પન્ન થાય તેને બ્રેકિંગ ડિસ્ટન્સ કહેવાય. હવે આ બેનો ભેદ કેવી રીતે પારખવો? તો કોઈ રકમમાં તમને પ્રતિક્રિયા સમય રિએક્શન ટાઈમ નથી આપ્યો, તો બ્રેકિંગ ડિસ્ટન્સ એ જ આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. પણ રિએક્શન ટાઈમ આપ્યો છે, તો તમે જુઓ અને રિએક્ટ કરો. બ્રેક લગાડવાની આવશ્યકતા જણાય અને બ્રેક લગાડો, એ વચ્ચેનો જે સમયગાળો છે એ દરમિયાન તમારી ગાડી અચળ ઝડપથી ગતિ કરશે. એ અંતર વત્તા બ્રેકિંગ અંતર બંને ભેગું કરવાથી કુલ અંતર સ્ટોપિંગ ડિસ્ટન્સ મળશે. આની ટેક્સ્ટ બુક કરતાં મેં થોડું અલગ લખ્યું છે કે બ્રેકિંગ ડિસ્ટન્સ ઓફ વ્હીકલ શું છે. જ્યારે ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે ઊભું રહે તે પહેલાં જે અંતર કાપે તેને વાહનનું બ્રેકિંગ ડિસ્ટન્સ કહે છે. અને સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે. વાહનનું બ્રેકિંગ ડિસ્ટન્સ એ વાહનની પ્રારંભિક ઝડપ અને બ્રેકની ક્ષમતા પર આધાર રાખે છે. કે ભાઈ તમે પ્રારંભમાં કેટલી ઝડપે જાઓ છો અને બ્રેક કેવી લાગે છે. એવું તો નથી ને કે આગળના વ્યક્તિઓ આપણને ઊભા રાખી દે. ચાલો, તો એની સૂત્ર તારવણી જોઈએ. ધારો કે વાહનની પ્રારંભિક ઝડપ v0 છે અને અંતમાં વાહન ds અંતર કાપીને સ્થિર થાય છે, જે વાહનનું બ્રેકિંગ ડિસ્ટન્સ છે. અંતમાં વાહન સ્થિર હોવાથી v બરાબર તો 0 થશે, અને અહીં ઉદ્ભવતો પ્રતિપ્રવેગ a' બરાબર -a છે. મેં ઓલરેડી માઇનસ એ લખ્યું છે, મતલબ કે પ્રતિપ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું આપ્યું હોય તો ઓલરેડી મેં -5 કન્સિડર કરી લીધું છે. ટેક્સ્ટ બુક કરતાં મારો જવાબ થોડો જુદો આવશે. તો 2a' d v² - v02 2 - a ds 0² - v02, તો ds ઇઝ ઇક્વલ ટુ v02/2a. હવે મારામાં અહીંયા એ આવ્યું છે અને ટેક્સ્ટ બુકમાં v02 - v02/2a બંનેમાં એક જ છે. મને જ્યારે એમ કહેશે કે પ્રતિ પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો સીધું અહીંયા 5 જ મૂકીશ. પણ ટેક્સ્ટ બુક પ્રમાણે આવું લખાયેલું હશે તો એ બરાબર -5 મૂકવું પડશે, કે જેથી માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જાય. અંતર હંમેશા ધન જ આવે. ચાલો, આશા રાખું તમને સમજાયું હશે. તમે બેમાંથી કોઈ પણ એક સમીકરણને યોગ્ય સૂઝબૂછ સાથે વાપરી શકશો. ધારો કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતા એક વાહનને બ્રેક લગાડવામાં આવે છે
ત્યારે તે 10 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. હવે આ જ વાહન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતું હોય અને ત્યારે બ્રેક લગાડવામાં આવે તો તે કેટલું અંતર કાપીને સ્થિર થશે? તો અહીંયા કોઈ રિએક્શન સમયની વાત નથી કરી, તો આપણે શું કરીએ? તો જે બ્રેકિંગ ડિસ્ટન્સ છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ લઈ લઈએ. માહિતીમાં આપી છે કે પ્રારંભિક ઝડપ જ્યારે V01 40 કિલોમીટર પ્રતિ કલાક છે ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ 10 મીટર મળે છે, અને જ્યારે પ્રારંભિક ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું? ds બરાબર V02/2a હમણાં જ ભણી ગયા આપણે. બ્રેક એક જ વાહન છે, બ્રેકની ક્ષમતા સરખી જ છે, આપણે ઉધારી લઈએ છીએ, બે અચળ કહેવાય. તો ds ઇઝ પ્રોપોર્શનલ ટુ શું લખાશે? V02. ds ચલે છે V02. હવે ds2 બાય ds1 કરી તો ચલનને બદલે ઇઝ ઇક્વલ ટુ V02 બાય V01 હોલ સ્ક્વેર. આવડે ને આવું લખતા? y ચલે છે x³ હોય તો y2 બાય y1 કરો તો x2 બાય x1 હોલ ક્યુબ. y ચલે છે 1/x હોય તો y1/y2 કરો તો x2/x1 થશે. શું આ બેઝિક વસ્તુ યાદ છે તમને? ન યાદ હોય તો મને જણાવજો. તો અહીંયા ds2 બાય ds1 V02 બાય V01 હોલ સ્ક્વેર આપેલી કિંમતોને મૂકીએ. ds1 10 મીટર આપ્યા છે તો 40 મીટર. પણ આમાં બોર્નવિટાવાળું બાળક હોય, બોર્નવિટાવાળું બાળક એટલે ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા ધરાવતું બાળક, તે પછી આવી લાંબી ગણતરી ન કરે. એણે જોયું કે ds ચલે છે V02, જે એને મૌખિક રીતે યાદ જ છે. હવે જુએ છે 40નું 80 થવું, પ્રારંભિક ઝડપનું 40થી 80 થવું એટલે કે બમણું થવું. તો V0 ને બદલે 2 લખશે, 2નો વર્ગ, કારણ કે બમણા થાય છે. તો 2નો વર્ગ 4, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા, સોરી બ્રેકિંગ ડિસ્ટન્સ કેટલા ઘણું થયું? જો કે અહીંયા આ જ બ્રેકિંગ ડિસ્ટન્સ સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ છે, તો એ 4 ગણું થયું. આમ 4 ગણું એટલે કેટલું? તો પ્રારંભમાં 10 હતું, 10નું 4 ગણું કેટલું? 40 મીટર. આમ એ મૌખિક રીતે ગણતરી કરીને આગળ વધશે. રિએક્શન ટાઈમ અને સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો હું જેની વાત કરું છું તે એક પ્રોબ્લેમ કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ નામની એક બુક છે આપણી, HC વર્મા સરે લખી છે. તો એના પણ પ્રોબ્લેમ્સ આપણે ચર્ચીશું. અ ડ્રાઈવર ટેક્સ 0.20 સેકન્ડ ટુ અપ્લાય ધ બ્રેક્સ આફ્ટર હી સીઝ અ નીડ ફોર ઇટ. એક ડ્રાઈવરને જ્યારે બ્રેક લગાવવાનું અનુભવાય, જણાય, ત્યારે બ્રેક લગાવવા માટે તે 0.20 સેકન્ડ જેટલો સમય લે છે. હવે એવું કીધું છે કે ધીસ ઇઝ કોલ્ડ ધ રિએક્શન ટાઈમ ઓફ ધ ડ્રાઈવર. આને ડ્રાઈવરનો રિએક્શન સમય કહેવાય છે, પ્રતિક્રિયા સમય. ઇફ હી ડ્રાઇવિંગ અ કાર એટ અ સ્પીડ ઓફ 54 km/h and brakes cause a deceleration of 6 meter per second square. Find the distance traveled by the car after he sees the need to put the brakes on. જો તેની ગાડી, એની કાર પ્રારંભમાં 54 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી જતી હોય અને બ્રેક લગાડતા ઉદ્ભવતો ડિસેલિરેશન પ્રતિ પ્રવેગ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો ફાઇન્ડ, શોધો કે કાર ઊભી રહે તે પહેલાં એણે કાપેલું કુલ અંતર શોધો. તો રિએક્શન ટાઈમ એટલે શું? પ્રતિક્રિયા સમય. વાહનની પ્રારંભિક ઝડપ છે 54 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમને કિલોમીટર પ્રતિ કલાકને 1 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો તમે શું કરો છો? કિલોમીટર એટલે 1000 મીટર, કલાક એટલે 3600 સેકન્ડ. આનું હજુ સાદુરૂપ આપો, 10/36, હજુ સાદુરૂપ આપો 5/18 મીટર પર સેકન્ડ. તો આજ પછી જ્યારે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવામાં આવે ને તો 5/18 વડે ગુણીશું, અથવા મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું હોય તો 18/5 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા
વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે રિએક્શન સમય કેટલો હતો? 0.2 સેકન્ડ. તો 0.2 સેકન્ડ દરમિયાન વી નોટ ઝડપથી કારે કાપેલું અંતર પ્લસ એનું બ્રેકિંગ ડિસ્ટન્સ. હવે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, વી નોટ ઇન્ટુ 0.2 પ્લસ બ્રેકિંગ ડિસ્ટન્સ વી નોટ સ્ક્વેર બાય ટ્વાઇસ ડાયરેક્ટ લખી શકો તમે. બસ જરૂરી કિંમતો મૂકીએ, સાદુરૂપ આપીએ તો ds ઇઝ ઇક્વલ ટુ 21.75 મીટર તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં હોમવર્ક આપ્યું છે તમને, સાથે સાથે એના જવાબ પણ આપ્યા છે. દાખલાને તમારે તમારી નોટમાં, JEE નીટની નોટમાં તમારે લખવાનો અને એનું સોલ્યુશન મેળવવાનું. ચાલો, એક એક્ઝામ્પલ છે. અ બોડી સ્ટાર્ટ્સ ફ્રોમ રેસ્ટ એન્ડ ઇઝ યુનિફોર્મલી એક્સેલરેટેડ ફોર 30 સેકન્ડ. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અચળ પ્રવેગી ગતિ 30 સેકન્ડ સુધી કરે છે. ધ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇન ધ ફર્સ્ટ 10 સેકન્ડ ઇઝ x1. પહેલી 10 સેકન્ડમાં એણે કાપેલું અંતર x1 છે. બીજી 10 સેકન્ડમાં x2 છે એન્ડ ધ લાસ્ટ 10 સેકન્ડ ઇઝ x3. અને ત્રીજી 10 સેકન્ડમાં x3 છે. દેન x1 જેમ x2 જેમ x3 ઇઝ ધ સેમ એઝ, મતલબ કે x1 જેમ x3 જેમ x3, x2 જેમ x3 શું હશે? તો આપણે મેથડ લઈએ. પહેલી મેથડ, પ્રારંભિક વેગ શું છે? 0. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. ટી સમયમાં કાપેલું અંતર, અચળ પ્રવેગી ગતિ કરતાં કણે ટી સમયમાં કાપેલું અંતર, તો dt ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ હાફ at સ્ક્વેર. તો dt ઇઝ ઇક્વલ ટુ હાફ at સ્ક્વેર. હવે પહેલી 10 સેકન્ડમાં કાપેલું અંતર x1 છે, તો t ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડ, કિંમત મૂકી દો. d ઇઝ ઇક્વલ ટુ x1 છે. તો એક પરથી આપણને શું મળશે? હાફ a ઇન્ટુ 100. t બરાબર 10 મૂક્યા. બીજી 10 સેકન્ડમાં કાપેલ અંતર, એનો મતલબ આ શૂન્ય સમય, આ 10 સેકન્ડ અને આ 20 સેકન્ડ, આ વચ્ચેનું અંતર એને આપણે x2 કહેવાનું છે, આ x1 છે. તો શું કરીશું? 20 સેકન્ડના અંતરમાંથી 10 સેકન્ડનું અંતર બાદ કરી નાખીશું. 10 સેકન્ડના અંતર અને 20 સેકન્ડનું અંતર, તો 20 સેકન્ડના અંતરમાંથી 10 સેકન્ડનું અંતર બાદ કરીશું. તો d20 માઇનસ d10 ઇઝ ઇક્વલ ટુ હાફ a 20 સ્ક્વેર માઇનસ હાફ a 10 સ્ક્વેર, કારણ કે સમીકરણ 1માં કિંમત મૂકી ટીને બદલે. ત્યારબાદ હાફ a 400 માઇનસ 100 300. ત્રીજી 10 સેકન્ડમાં કાપેલું અંતર, તો આ તો હવે તમને મોડે થઈ ગયું. d30 માઇનસ d20, હાફ a 30 સ્ક્વેર માઇનસ હાફ a 20 સ્ક્વેર, તો હાફ a 500. x1 જેમ x2 જેમ x3 તમે લખશો તો હાફ a 100 જેમ હાફ a 300 જેમ હાફ a 500. તો હાફ એ બધામાંથી કટ થઈ જશે, કેન્સલ થશે. તો 100 જેમ 300 જેમ 500. મીંડાઓને ઉડાડો તો 1 જેમ 3 જેમ 5. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આની અંદર હું પહેલી 10 સેકન્ડને બદલે પહેલી 5 સેકન્ડ લખ્યો હોત તો કંઈ જવાબમાં ફરક પડતે? પહેલી 5 સેકન્ડમાં x1, બીજી 5 સેકન્ડમાં x2, ત્રીજી 5 સેકન્ડમાં x3. શું કંઈ જવાબમાં ફરક પડે? ગણી જુઓ. તમે આ જ રીતે ગણશો કે પહેલું d5, પછી d10 માઇનસ d5, પછી d15 માઇનસ d10. તમે જોઈ શકશો તમારો ગુણોત્તર 1:3:5 આવે. આમ સમયગાળો કોઈ પણ હોય, 10 સેકન્ડનો હોય, 1 સેકન્ડનો હોય, 2 સેકન્ડનો હોય, પણ જો સમાન સમયગાળા હોય અને અચળ પ્રવેગી ગતિ હોય અને તે પણ પ્રારંભમાં શૂન્ય વેગથી શરૂ થતી હોય, તો આપણે કહી શકીએ કે સમાન સમયગાળાઓમાં કાપેલા અંતરોનો ગુણોત્તર 1:3:5:7:9:11
એકી પૂર્ણાંકો તમને જોવા મળશે, જે ગેલિલીઓએ આપેલો નિયમ છે. ચાલો બીજી રીતમાં આપણે આલેખ દોરીએ. આલેખમાં તમે જુઓ કે અચળ પ્રવેગી ગતિ છે, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હશે. 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, તો v બરાબર v0 પ્લસ 80, v0 0 છે, પ્લસ 80, ક્લિયર. તો v બરાબર 80, મતલબ કે v ચાલે છે t, તો v એ ટીના સમપ્રમાણમાં છે, મતલબ કે vની એક ઘાત ટીની એક ઘાત, તો આલેખ સુરેખ છે. ધારો કે 10 સેકન્ડનો વેગ મેં v લીધો, તો 20 સેકન્ડનો વેગ 2v થશે, બમણો થશે, સમય બમણો થયો, વેગ બમણો. 30 સેકન્ડનો વેગ, તો 10 સેકન્ડ કરતાં 3 ગણો 3v થશે. વિદ્યાર્થી મિત્રો, હવે x1 મારે શોધવું છે. x1 તો વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ આપણને શું આપે? સ્થાનાંતર. તો આપેલ કિસ્સામાં આ અંતર પણ થશે, તો આ આલેખનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે કાટકોણ ત્રિકોણ છે, 1/2 ગુણ્યા પાયો 10 ગુણ્યા વેધ v, તો 5v. એ જ રીતે x1 પ્લસ x2 એટલે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 20 ગુણ્યા 2v, 20v. તો x2 ઇઝ ઇક્વલ ટુ 20v માંથી x1 એટલે 5v બાદ કરો, 15v. આ જ રીતે x1 પ્લસ x2 પ્લસ x3 એટલે આખા આટલા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો 30 ગુણ્યા વેધ 3v, 45v. તો x3 ઇઝ ઇક્વલ ટુ 45v માઇનસ 20v, 25v. ચલો x1 જેમ x2 જેમ x3, તો 5v જેમ 15v જેમ 25v, બધામાંથી 5v કટ કરો તો 1 જેમ 3 જેમ 5. તો મેં લખ્યું છે કે પ્રારંભિક વેગ શૂન્ય સાથે અચળ પ્રવેગી ગતિ કરતા કણે n સમાન સમયગાળાઓમાં, પછી n એટલે 1 સેકન્ડનો હોય, 2 સેકન્ડનો, 1 મિનિટનો હોય, જ્યાં સુધી ગતિ ચાલુ રહેતી હોય, તો n સમાન સમયગાળાઓમાં કાપેલા અંતરોનો ગુણોત્તર 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ 9 જેમ 11 થશે. ચાલો હવે એના એક્ઝામ્પલ તરફ જઈએ. બીજું એક એક્ઝામ્પલ છે કે આલેખ મને કેમ બહુ વાલા છે તે ગણો. 2 સ્ટેશનો A અને B વચ્ચેનું અંતર 40 કિલોમીટર છે. એક ટ્રેનને આ અંતર કાપતા લાગતો સમય 1 કલાક છે. આ ટ્રેન સ્ટેશન Aથી પ્રથમ 5 કિલોમીટર સુધી અચળ પ્રવેગી ગતિ કરે છે અને ત્યારબાદ 20 કિલોમીટર સુધી તેનો વેગ અચળ રહે છે, અને બાકીનું અંતર આ ટ્રેન નિયમિત રીતે ઘટતા વેગથી કાપીને, મતલબ કે અચળ પ્રતિપ્રવેગી ગતિ કરીને સ્ટેશન B પર સ્થિર થાય છે. તો ટ્રેનનો મહત્તમ વેગ શોધો. પહેલી રીત સૂત્રોની રીત લઈએ. સ્ટેશન A અને સ્ટેશન B વચ્ચેનો કુલ અંતર 40 કિલોમીટર છે. એ પૈકીનું પહેલું 5 કિલોમીટર અંતર ટ્રેન અચળ પ્રવેગી ગતિ કરશે અને એથી C પર પહોંચશે. આ દરમિયાન ટ્રેનનો વેગ સતત વધે છે, તો એથી 0થી સ્ટાર્ટ કરીને C સુધી વૈધા કરશે. C થી D સુધી એનો વેગ અચળ રહે છે અને D પછી ઘટવા લાગશે. તો એનો વેગ ક્યાં સુધી વધેલો? C સુધી. અને ક્યાં સુધી અચળ D સુધી? તો C પાસેનો વેગ ગણો, D પાસેનો વેગ ગણો, કે એની વચ્ચેનો કોઈ પણ વેગ ગણો. આ જ આપણો અહીંયા મહત્તમ વેગ Vm થશે. તો પહેલાં આપણે આ ગતિને ટુકડાઓમાં વહેંચી નાખીએ. કુલ સમય ગતિનો તમને 1 કલાક આપ્યો છે. ગતિનો કુલ સમય કેટલો છે? 1 કલાક છે. તો ટુકડાઓના સમયો આપણે ગણી કાઢીએ. મતલબ એથી C ગતિનો એક ટુકડો છે, એમાં મળતા સમયને T1 નામ આપીએ. C થી D માટે મળતા સમયને T2, D થી B માટેના સમયને T3, અને T1 પ્લસ T2 પ્લસ T3 કરીએ તો સમય શું આવશે? 1 કલાક. ચાલો, તો A થી Cની ગતિ કઈ ગતિ છે? અચળ પ્રવેગી ગતિ. પ્રારંભિક વેગ Aનો વેગ 0, અંતિમ વેગ Cનો વેગ Vm, સ્થાનાંતર 5 કિલોમીટર. જેનો દાખલો છે અચળ પ્રવેગી ગતિનો પ્રવેગ જ હાજર નથી, તો કયું સૂત્ર આવશે? ચોથા નંબરનું. સમયને લઈ લીધો આપણે T1, તો D ઇઝ ઇક્વલ ટુ
વી પ્લસ વી નોટ બાય 2 ઇન્ટુ ટી પરથી 5 પ્લસ વીએમ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ વીએમ પ્લસ 0 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ T1. તો T1 ઇઝ ઇક્વલ ટુ 10 બાય વીએમ અવર, કલાક મળશે. આ જ રીતે સી થી ડીની ગતિ અચળ વેગી ગતિ છે, મેં હમણાં જ ભણાવ્યું. અચળ વેગી ગતિ આવી, એક જ સૂત્ર લાવી. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર 20 કિલોમીટર અને સમય T2. તો વીએમ બરાબર 20 બાય T2. તો T2 બરાબર 20 બાય વીએમ અવર. ડી થી બીની ગતિ જે અચળ પ્રતિપ્રવેગી ગતિ છે, જેમાં પ્રારંભિક વેગ વી નોટ બરાબર વીએમ છે. અંતિમ વેગ તો બી પાસે ટ્રેન સ્થિર થઈ જાય છે, 0 છે. સમય T3 છે. તો સ્થાનાંતર D3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 15 કિલોમીટર આપેલું છે, સેમ જેનો દાખલો છે પ્રવેગ જ હાજર નથી. તો ડી ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ વી નોટ બાય 2 ઇન્ટુ ટી પરથી 15 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ વીએમ બાય 2 ઇન્ટુ T3. T3ને કરતા બનાવો તો 30 બાય વીએમ અવર. સ્પષ્ટ છે કે ત્રણે ત્રણ સમયોનો સરવાળો એટલે ગતિનો કુલ સમય 1 કલાક થાય. T1ને બદલે 10 અપોન વીએમ, T2ને બદલે 20 અપોન વીએમ અને T3ને બદલે 30 અપોન વીએમ. બધાનું સાદુરૂપ આપો તો 10 પ્લસ 20 પ્લસ 30 ડિવાઇડેડ બાય વીએમ ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું થશે 1. તો વીએમ ઇઝ ઇક્વલ ટુ 60 કિલોમીટર પર અવર. પણ વિદ્યાર્થી મિત્રો, બીજી રીત જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીને આપણે મેળવીએ. આકૃતિમાં દર્શાવેલો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. ધોરણ 9માં તમે એનો અભ્યાસ પણ કરેલો. અને આવા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા વેધ dm ઇન્ટુ બે સમાંતર બાજુઓનો સરવાળો. ફરીથી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા વેધ ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ડીસી પ્લસ એબી. જોઈએ ઉપરોક્ત માહિતીના આધારે ટ્રેનની ગતિ માટે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરી. તો આપણી જે ટ્રેન છે પ્રારંભમાં અચળ પ્રવેગી ગતિ કરે છે, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા હશે. પ્રવેગ છે એટલે ખૂણો થીટા, એનો ઢાળ ધન હોવો જોઈએ, થીટા લેસ ધેન 90 થવું જોઈએ. આટલા વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ સ્થાનાંતર 5 કિલોમીટર આપશે. ત્યારબાદ અચળ વેગી ગતિ કરે છે, તો એથી બી સુધીનો આલેખ સમક્ષિતિજ રેખા હશે. જે દરમિયાન એણે સમયની અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ 20 કિલોમીટર થશે. અને ત્યાર પછી અચળ પ્રતિપ્રવેગી ગતિ થશે. મતલબ કે અહીંયા ભલે વેગ ધન છે પણ પ્રવેગ ઋણ છે. ધાર ઋણ મળવો જોઈએ, તો આપણો આ ખૂણો 90 કરતાં મોટો હોવો જોઈએ. આશા રાખું ધારનું તમને સેશન જે મેં જોવા કીધું હતું તમે બરાબર જોઈ લીધું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરમિયાન કુલ સમય કેટલો થયો તો કે O થી C 1 કલાક. હવે કુલ સ્થાનાંતર કેટલું છે 40 કિલોમીટર. તો કુલ સ્થાનાંતર 40 કિલોમીટર એટલે વી વિરુદ્ધ ટીના આલેખ વડે સમયની અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા ડીએમ, માફ કરજો અહીંયા એમ ઇન્ટુ એબી પ્લસ ઓસી. ચાલો કિંમત મૂકી દીધી. હવે ઓસી 1 એમ બરાબર તો વીએમ છે, જે આપણે શોધવાના જ છે. કારણ કે આજ મહત્તમ ઝડપ દેખાય છે, આને કરતાં વધારે ઝડપ ટ્રેન પ્રાપ્ત નથી કરતી. તો એમ એટલે વીએમ વેગનું મૂલ્ય, પણ એબી એટલે કેટલા? તો આ આપણને મૂંઝવણમાં નાખી દેશે. ટેન્શન નહીં લેવાનું. કોણ આપણને નડે છે એબી? તો એબીને કાઢવા માટે તમને લંબચોરસ દેખાય છે, એબીડીએમ. અને આ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર 20 કિલોમીટર. તો 20 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ લંબચોરસ એબીડીએમનું ક્ષેત્રફળ.
AB ઇન્ટુ AM અથવા AB ઇન્ટુ BD, અને BD બરાબર કોણ છે? VM છે. ચેક કરી લો. આના પરથી તમે કયા નિર્ણય પર આવશો? તો AB બરાબર 20/VM, જેની કિંમત આમાં મૂકી દેશો તો VM ઇન્ટુ 20/VM, તો VM કટ થશે. VM ઇન્ટુ 1 VM, તો VM ઇઝ ઇક્વલ ટુ 60 km/h. યાદ રાખજો, આલેખો બહુ મહત્વની બાબત છે. અત્યાર સુધી JEE મેઇન કે જે પહેલાં AIEEE તરીકે ઓળખાતી, આ એક્ઝામમાં ભૂલ થયેલી. વિદ્યાર્થી મિત્રો, એક બીજો પ્રશ્ન તમને મેં અહીંયા આપ્યો જ છે. પછી આપણે પેલો પ્રશ્ન છે કે પાર્ટિકલ આફ્ટર સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ, સ્થિર અવસ્થામાંથી શરૂ કરે છે, એક્સપિરિયન્સીસ કોન્સ્ટન્ટ એક્સિલેશન ફોર 20 સેકન્ડ, 20 સેકન્ડ સુધી અચળ પ્રવેગી ગતિ કરે છે. ઇફ ઇટ કવર્સ અ ડિસ્ટન્સ ઓફ S1 ઇન ફર્સ્ટ 10 સેકન્ડ એન્ડ S2 ઇન નેક્સ્ટ 10 સેકન્ડ, તો ભાઈ S1 અને S2 નો ગુણોત્તર 1:3:5, મતલબ S1:S2 1:3, તો S1/S2 1/3, તો S2 ઇઝ ઇક્વલ ટુ 3S1 છે. ઓપ્શન કશે ડી. આમ જો તમે જાણતા હો તો આવા દાખલાઓની ગણતરીથી આપણે દૂર થઈ જઈએ. આ પૂછાયેલો પ્રશ્ન છે એન્ટ્રન્સમાં. તો હું જે વાત કરતો હતો JEE મેઇન કે જે શરૂઆતમાં AIEEE તરીકે ઓળખાતી, એમાં 2005માં એક ક્વેશ્ચન પૂછાયેલો જેનો કોઈ ઓપ્શન સાચો નહોતો. અહીંયા જે મેં આપ્યા છે એ સાચા ઓપ્શન સાથે આપ્યું છે, પણ પેપરમાં નહોતું. જેનો 2013 નીટ, એ વખતે વિદ્યાર્થીઓએ 2 પરીક્ષા આપેલી, ગુજકેટ બાયોલોજીવાળાએ અને નીટ. પણ પછી મેરિટ ગુજકેટના આધારે બનેલું. પણ તેમ છતાં 2013માં અમે 6 મહિનામાં નીટની પ્રિપેરેશન પણ કરેલી અને સારા માર્ક પણ આપેલા. 6 જ મહિનામાં એ લોકોને ખબર પડી કે હવે નીટ લેવાની છે, અને એ લોકોને અમે મહેનત કરાવેલી અને સારા માર્ક પણ લવડાવેલા. હવે તમને શું કીધું છે? અ કાર સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ, એક કાર છે સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે, એક્સિલરેટ્સ એટ ધ રેટ F થ્રુ ધ ડિસ્ટન્સ S, મતલબ કે પ્રવેગ F છે, પ્રવેગને આપણે F સંકેત આપ્યો છે, અને શરૂઆતમાં S જેટલું અંતર કાપે છે. ધેન કન્ટિન્યુઅસ એટ કોન્સ્ટન્ટ સ્પીડ ફોર ટાઈમ T, અને ત્યાર પછી 30 જેટલા સમયગાળા સુધી એ અચળ ઝડપથી ગતિ કરે છે. એન્ડ ધેન ડિસેલિરેટ્સ એટ ધ રેટ F/2, અને ત્યાર પછી F/2 જેટલા પ્રવેગથી એ ડિસેલિરેટ, પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. ટુ કમ ટુ રેસ્ટ, અને છેલ્લે સ્થિર થાય છે. ઇફ ધ ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇઝ 15s, સેકન્ડ નથી 15s છે. જો કુલ અંતર 15s જેટલું કપાયું હોય તો S, F એન્ડ Tનો સંબંધ નીચેનામાંથી કયો છે? તો કોનો સંબંધ લાવવાનો છે? SF અને Tનો. ચાલો, મારી ફેવરિટ મેથડ, આ લેખની મેથડને ધ્યાનમાં લઈએ. સૂત્રોની મદદથી તમે કરવા જશો લાંબા થઈ જશો. તો પ્રારંભમાં તમે જોયું પ્રવેગી ગતિ, તો પ્રવેગ F છે, અને એ દરમિયાન કપાયેલું અંતર એટલે આલેખનું ક્ષેત્રફળ S છે. ત્યારબાદ અચળ ઝડપથી, અને ત્યારબાદ પ્રતિપ્રવેગી ગતિ, તો પ્રતિપ્રવેગ છે -F/2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવા જેવું છે, તમને માહિતીમાં પ્રારંભમાં કેટલો સમય છે F પ્રવેગ માટે એ આપ્યો નથી, અને અંતમાં કેટલા સમયમાં સ્થિર થઈ જાય છે તે પણ આપ્યું નથી. પ્રારંભનું અંતર S આપ્યું છે, પણ બાકીનું શું? તો બાકીનું બહુ સહેલું છે. જો સમજો, પહેલાં એકદમ ઇઝી મેથડથી તમને, મતલબ કે ડાયરેક્ટ સમજાવવાની ટ્રાય કરું. ચાલો, પ્રવેગ એટલે જ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. ક્લિયર? ઢાળ એટલે ઊભા અક્ષ પરનું અંતર છેદમાં આડા અક્ષ પરનું અંતર, ઊભા અક્ષ પરનું અંતર છેદમાં આડા અક્ષ પરનું અંતર. અહીંયા ઢાળનું મૂલ્ય F છે, તો ઊભા અક્ષ પરનું અંતર છેદમાં આડા અક્ષ પરનું અંતર. અહીંયા ઢાળનું મૂલ્ય F/2 છે,
મેં માઇનસનું ચિહ્ન હું બોલ્યો નથી, ખાલી મૂલ્ય બોલ્યો છું, F/2. આ બંને ઢાળ માટે ઉભાક્ષ પરનું અંતર તો VM જેટલું સેમ છે. તો ઉભાક્ષ પરનું અંતર તો સેમ છે, તો અહીંયા કરતાં અહીંનું આડાક્ષ પરનું અંતર બમણું થવું જોઈએ, તો ઢાળ અડધો થાય. છેદ બમણો થાય તો ઢાળ તો કિંમત કેવી થાય? અડધી. મતલબ કે અહીંનો સમય T1 હોય ને T1, તો આ 2T1 થવો જોઈએ. બીજું, પાયો બમણો થઈ જાય, વેધ એનો એ જ છે, બંનેમાં વેધ એનો એ જ છે. પાયો બમણો થઈ જાય તો ક્ષેત્રફળ કેવું થાય? બમણો. તો આ S હોય તો આ 2S. ટોટલ હતું 15S, તો S અને 2S તો મળી ગયા, બાકી કેટલા રહ્યા? 15 - 3S મતલબ 12S. આ ફટાફટ થવું જોઈએ. તેમ છતાં ઘણાને પ્રોબ્લેમ હોય તો મેં લખ્યું જ છે કે પ્રવેગ F એટલે રેખા OA નો ઢાળ એટલે AM/OM મતલબ કે VM/T1. પ્રતિપ્રવેગ -F/2 એટલે રેખા BC નો ઢાળ, 90 કરતાં મોટો ખૂણો, ઢાળ ઋણ, માઇનસ ઉભાક્ષ પરનું અંતર VM છેદમાં T2 માટે F/2 = VM/T2. માટે VM Fની કિંમત આપણે મૂકી દઈએ. VM/T1 × 2 = VM/T2. તો T2 = 2T1. આ રીતે લાવી શકો, પણ હું આને બહુ પ્રિફર નથી કરતો. ડાયરેક્ટ આવી જાય એટલું સારું. અમારે કોનો સંબંધ લાવવાનો છે? SF અને Tનો. તો S તો દેખાય જ છે ને. તો એક કામ કરો, ત્રિકોણ OMA ને જુઓ. S એટલે જ આલેખનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો T1 ગુણ્યા વેધ VM. કોણ નડે છે? આપણે લાવવાનું છે, પકડી રાખજો SFT ને. નડે છે કોણ? S તો આવી ગયો છે. T1 અને VM નડે છે. ચલો T1 પણ મળી ગયો. સમીકરણ 1 જોઈ લો. T1 = VM/F. સરસ. ચલો F અને S આવી ગયા. કોણ નડે છે? T હજુ આવ્યા નથી ને. VM નડે છે, તો VM ને કાઢીએ. તો T ક્યાં રહેલા છે? જુઓ 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 આ રેખમાં. આ રહ્યા લંબચોરસમાં T રહેલા છે. શું આ ક્ષેત્રફળ જાણો છો તમે? હા, 12S. 12S = લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે VM, પહોળાઈ છે T. સરસ. તો 12S = લંબચોરસનું ક્ષેત્રફળ VM × T. તો VM = 12S/T. જે નડતું હતું એ ફક્ત VM હતું અને જે લાવવાનું હતું એ T હતું. તો VM = 12S/T મૂકી દો. તો 12S 12 નો સ્ક્વેર 144S²/T². એક S કટ થઈ જશે. 2 × 72 144. 144 ને આ બાજુ લઈ આવીએ, S ને કરતા બનાવીએ તો 1/72 FT². આવું પરિણામ તમને ત્યાં મળશે. તો આજનું સેશન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમામ માહિતીઓને તમે તમારી JEE નીટની નોટમાં નોંધી લેશો. કોઈ ડાઉટ હોય તો તમે મને ફોન કરી શકશો. અંતે ભગવાન તમને ખૂબ 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 આશીર્વાદ આપે અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. ગુડ બાય. ટેક કેર. God bless you infinitely, all my students.